चलो चालू करो भाई। मानवता चैरिटेबल ट्रस्ट आनंद भूख्या भोजन 2 વર્ષ सफलतापूर्वक કરીને ત્રીજા વર્ષમાં રનિંગ છે। આપણે આપ સૌના પ્રેમથી આપ સૌના આશીર્વાદથી જમવાનું ચાલે છે। તો આશા રાખીશું આપ પણ આપણા પરિવારની પૂર્ણ સુધી આપની હેપી બર્થડે અમને એક દિવસ આપી અને યથાશક્તિ પ્રમાણે સપોર્ટ કરશો। ભૂખ્યા ભોજન માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ આનંદ રેલવે સ્ટેશન પર। તો આજનું જમવાના દાતાની વાત કરીએ તો વર્લ્ડ મેમણ ડે આજે આણંદ મેમણ સમાજ તરફથી જમવામાં રાખવામાં આવ્યું છે। તો ખૂબ ખૂબ એમનું અભિનંદન પાઠવીએ છીએ આપણે કે વર્લ્ડ મેમણ ડે આજે આણંદના ભૂખ્યાના ભોજનના ટેબલ ઉપર ઉજવી રહ્યા છે અને તમામ મેમણ સમાજના લોકો જમવાનું એમના હાથથી પીરસી રહ્યા છે। તો આપ પણ આપણા પરિવારની પૂર્ણ થતી આપની હેપી બર્થડે અમને એક દિવસ આપી અને યથાશક્તિ પ્રમાણે સપોર્ટ કરશો તેવી આશા રાખીશું। તો 2 વર્ષ સફળતાપૂર્વક કરી ત્રીજા વર્ષમાં આપણે રનિંગ છે અને આપ સૌના સાથ સરકારથી સપોર્ટથી જમવાનું ચાલી રહ્યું છે। તો મેમણ વર્લ્ડ ડે આણંદ તરફથી આજનું ભૂખ્યાના ભોજન જમાડી રહ્યા છે। મેમણ સમાજના આગેવાનો મેમણ સમાજના સભ્યો બધા જમને જમાડી રહ્યા છે। તો આપ પણ અમને એક દિવસ આપીને યથાશક્તિ પ્રમાણે સપોર્ટ કરશો તેવી આશા રાખીશું। તો માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ ભૂખ્યાના ભોજન આણંદ રેલવે સ્ટેશન પર દરરોજ સાંજે છેલ્લા 2 વર્ષથી સફળતાપૂર્વક કરી અને ત્રીજા વર્ષમાં આપણે રનિંગ છે। તો આશા રાખીશું આપ પણ એક દિવસ અમને આપીને યથાશક્તિ પ્રમાણે સપોર્ટ કરશો એવી આશા રાખીશું। નામ છે આપનું? મેમણ અબ્દુલ રજાક અબુબકર બંગડીવાળા, આણંદ મેમણ જમાત પ્રમુખ। આજે અમારો ઓલ ઇન્ડિયા મેમણ જમાત દુનિયાની અંદર અમારો મેમણ ડે નો દિવસ છે। એના માટે ખેરના કામો સારા કામો કરવા માટે એક લક્ષ્ય હતું। તો અમારા આણંદ મેમણ જમાત તરફથી નક્કી કરવામાં આવ્યું કે આપણે આ વખત ભૂખ્યાઓને ભોજન આપીએ અને લોકોને કંઈક રાહત કરીએ। તો 250 અનાથ આશ્રમમાં છે, 200-250 અહીંયા આગળ છે, એ બધાને ખાવાનું આણંદ મેમણ જમાત તરફથી નક્કી કરવામાં આવ્યું છે। તો અત્યારે ખાવાનું ચાલી રહ્યું છે। માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ તમે કેટલા ટાઈમથી ઓળખો છો? માનવતા ચેરિટેબલ ટ્રસ્ટને 3 વર્ષથી ઓળખીએ છીએ। એના કામ સારું હતું, એનું કામ સારું છે। કાલે આવીને તપાસ કરીને ગયા હતા પછી અમને એવું લાગ્યું કે અહીંયા આગળ એક સાથે બધા ગરીબો આવે છે, એમને આપણે કામ સોંપ્યું છે ને એમના તરફથી આપણે અત્યારે આ વહીવટ અત્યારે ખાવાનું આણંદ મેમણ જમાત તરફથી રાખવામાં આવેલ છે। મેમણ ડે દિવસને હિસાબે આપ સમાજને શું સંદેશો આપો? બસ કે કોમી એકતાને આના મેમણ સમાજ જે તરફથી જે મેમણ ડે ઉજવવામાં આવે છે એનાથી આખી દુનિયાની અંદર ખેરના કામો ભલાઈના કામો બહુ થાય છે। આમાં કોઈ નાત જાતનો ભેદભાવ વગર દરેક સમાજના લોકોને મહત્વ આપવામાં આવે છે। દરેક સમાજના લોકોના માટે ખાવા પીવાની બધી છૂટ છે। જે બી ખેરના કામો થાય છે એની અંદર સમાજ બધાની સાથે જોડાયેલો રહેશે। અશરફભાઈ મોહમ્મદભાઈ મેમણ મચ્છીવાળા। આજે જમવાનું કેમ રાખ્યું તમે? આજે અમારે વર્લ્ડ મેમણ જમવાનું રાખ્યું છે। તમારા માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આપણે એની સાથે સંયુક્તમાં રાખ્યું છે। શું આયોજન હતું આજે તમારે? અમારે મેમણ ડે નિમિત્તે અમારી જે આજે મેમણ ડે છે એના લીધે અલગ અલગ ગામોમાં અલગ અલગ જગ્યાએ બધા પ્રોગ્રામો આજે આખી દુનિયામાં કરવામાં આવ્યા છે અને આજે હર્ષો ઉલ્લાસ સાથે મેમણ ડે બનાવવામાં આવ્યો છે। અમારે મેમણ ડે ઉજવવાનો મકસદ એક જ છે કે કોમ હળી મળીને રહે અને કોમ આગળ આવે અને આવી રીતે સંસ્થા દ્વારા દરેક ગરીબોના કામ થતા રહે ઉદ્દેશ છે અમારું। અને કેવી રીતના ઓળખો માનવતા ચેરિટેબલ ટ્રસ્ટને? માનવતા ચેરિટેબલ ટ્રસ્ટનું છેલ્લા 3-4 વર્ષથી ઓળખું અને બહુ સારું કામ છે અને ભૂખ્યાને ભોજનનું એ છેલ્લા લગભગ 4-5 વર્ષથી સતત પર ડે 1-2 દિવસની ગેપ રાખ્યા વગર ખવડાવે છે। અંદાજે 200 જણને ખવડાવે છે। બહુ સારું કામ છે।